આજે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાનથી 215મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો। શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાજવી પરિવાર દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી કરવામાં આવી હતી। આજે દેવપોઢી 11 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો હતો। ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીના રથમાં વિરાજમાન થઈને માંડવી ખાતેથી વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યા હતા। મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી ખાતેથી નીકળી એમજી રોડ, લહેરીપુરા, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદ પોર્ટ, રાવપુરા ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા થઈને કીર્તિ મંદિર ખાતે પહોંચશે। ચાંદીની પાલકીમાં વિઠ્ઠલનાથજી બિરાજીને નગરચર્યાએ પ્રભુ ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા। વરઘોડામાં બેન્ડ બાજા, બંસરી બેન્ડ સહિત ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વરઘોડાના માર્ગમાં ઠેર ઠેર ભક્તજનો દ્વારા પ્રભુને વિરાજમાન કરાવી આરતી કરવામાં આવી હતી। ભગવાન વિઠ્ઠલનાથજીના હરિહર્થ સાથે મિલન થશે અને ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો બપોરે નિજ મંદિરે પરત ફરશે। આજે દેવપોઢી એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે। આજથી ચાતુર્માસ શરૂ થાય છે। આજથી શુભ કાર્ય હિન્દુ સનાતન ધર્મમાં બંધ થશે। 4 માસ ભગવાન બધાને ધૈર્ય, સંયમ રાખી અને ભક્તિ કરવાનું કહે છે। તો આજથી આપણે 4 માસ પ્રભુની આરાધના કરીશું અને પાછા દેવઉઠી એકાદશીના દિવસે પ્રભુ ઉઠે ત્યારે પાછો વરઘોડો લઈને આપણે આ જ રીતે શહેરના રાજમાર્ગો પર નીકળીશું।